ગુજરાતનો આવાજ। સુરત ખાતે લગ્ન પ્રસંગમાં આવેલા માતા પિતાથી વિખૂટા પડી ગયેલા 9 વર્ષના બાળકને શોધી પરિવાર સાથે પુનઃમિલન કરાવતી સલબાતપુરા પોલીસ। માંદરવાજા ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન 9 વર્ષનો સાહિલ રમતા રમતા ગુમ થયો હતો। બાળક સહી સલામત મળી આવતા પોલીસ સ્ટેશનમાં સર્જાયા ભાવવહી દ્રશ્યો। માતા પિતાથી વિખૂટા પડેલા 9 વર્ષના બાળકને શોધી માતા પિતા સાથે પુનઃમિલન કરાવી સલબાતપુરા પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થા સાથે લોકસેવા જવાબદારી અને સંવેદના દર્શન કરાવ્યા છે। બાળક સહી સલામત મળી આવતા પોલીસ સ્ટેશનમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા। લિંબાયત વિસ્તારના આંબેડકર નગરમાં રહેતો મુસ્લિમ પરિવાર માંદરવા સ્થિત પદ્માનગર ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો ત્યારે બપોરના 3 વાગ્યાના અરસામાં 9 વર્ષનો સાહિલ બાળકો સાથે રમતા રમતા દૂર ચાલી ગયો। સાહિલ માટે વિસ્તાર અજાણ્યો હોવાથી ઘરે પરત આવી શક્યો ન હોવાથી માતા પિતા સાથે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી પણ સાહિલ ન મળતા પરિવારજનોએ સલબાતપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી। સાહિલને શોધવા સલબાતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરજે ચૌહાણ, પીએસઆઈ એ શાહ તેમજ પીએસઆઈ પોલીસની સી ટીમ 5 સર્વેલન્સ ટીમો માંદરવાજા વિસ્તારમાં બાળકોના ફોટા સાથે સીસીટીવી કેમેરા ચેક કરવાની તપાસમાં કામે લાગી હતી। ગણતરીના કલાકોમાં ટીમ વર્ક થકી 9 વર્ષના સાહિલને શોધી કાઢ્યો હતો। સલબાતપુરા પીઆઈ કેડી જાડેજાએ જણાવ્યું કે માતાના ચહેરા પરથી લગ્ન પ્રસંગનો ઉમંગ ઉડી ગયો અને પરિવાર ખૂબ ચિંતિત હતો, પરંતુ સઘન ચેકિંગ, હ્યુમન સોર્સ તપાસ શોધખોળના કારણે અમને સફળતા મળી હતી। સાહિલની માતાએ પોલીસને દુઆ આપતા કહ્યું કે પોલીસ અમારા માટે દેવદૂત બનીને આવી, પોલીસ માટે જેટલી દુઆ કરું એટલી ઓછી છે એમ જણાવી હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।